ચાલો મિત્રો, તો આજે આપણે વિડીયોમાં વાત કરવાના છે કે જે આપણે મગફળીના પારે કપાસ વાવેલો છે અને અત્યારે મગફળી કાઢી નાખેલી છે મિત્રો. અને હવે આપણે મગફળી કાઢી અને જે ચરિયા રહ્યા એમાં આપણે જે રઈનું વાવેતર કરેલું છે. તો મિત્રો કેટલી રઈ વાવેલી છે અને કઈ રીતની વાવેલી છે અને હજી પારે કપા પણ આપણે ઊભો છે, તો વીઘે કેવો કપા થશે અને રઈ પણ તમે જોઈ શકો છો કમ્પ્લીટ ઉગી જાય છે અને પારે કપા પણ સરસ મજાનો કપાસ ઊભો છે મિત્રો. તો મિત્રો આ કપાસ પણ આપણે હજી મહિનો દોઢ મહિનો વીણી ચાલુ રહી છે અને રઈ પણ એકદમ કમ્પ્લીટ ઉગી ગઈ છે. તો મિત્રો આ જે રીતનું સરસ મજાનું વાવેતર કર્યું છે, આમાં કોઈ ખેડું નથી કે કંઈ જ કર્યું નથી. તો ખાલી રઈ છાંટી આપણે અને વીઘામાં કેટલી છાંટવાની છે, શું માપશે, એ તમામ પ્રકારની વાત આપણે કરશું મિત્રો. તો સૌપ્રથમ જે ખેડૂત મિત્રોના હોય ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફેસબુક પેજમાં જોતા હોય તો પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો થઈ જાવ તૈયાર. તો આગળ હું તમને તમામ પ્રકારની વાત કરીશ અને તમને દેખાડીશ કે કઈ રીતનું વાવેતર કર્યું છે અને કઈ રીતની રઈનું છાંટી. હાલો, રામ રામ, સીતારામ, જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલી અને મિત્રો. તો કેમ છો બધા ખેડૂત મિત્રો? મજામાં જશો અને હું છું આપણો મિત્ર ભાવેશ. તો આજે તારીખ છે 23/10/2025 મિત્રો. તો મિત્રો આજે હું તમને એકદમ નવી ટેકનોલોજી ખેતીની દેખાડવાનો છું. તો મિત્રો આમાંથી આપણે મગફળી અને પારા વાવેલો તો કપાસ. મિત્રો આ કપાસ અત્યારે હાલમાં જ આને પહેલાં આપણે વીઘે 3 મણની વીણી કરી છે અને અત્યારે લગભગ 6 મણની આજુબાજુની વીણી નીકળશે વીઘે. અને મગફળી પણ આપણે આમાં વીઘે 25 મણ થયેલી છે. તો મિત્રો અને પારે કપાસ પણ તમે જોઈ શકો છો. અને હજી એનાથી સારી ટેકનોલોજી મિત્રો તમને દેખાડીશ કે આમાં આપણે અત્યારે હાલમાં રઈનું વાવેતર કરી નાખ્યું છે, રઈ છાંટી દીધી છે. તો રઈ પણ એવી સરસ મજાની મિત્રો ઉગી જાય છે, તમે જોઈ શકો છો. તો મિત્રો રઈ આપણે કઈ રીતની છાંટેલી છે એનો તો આપણે વિડીયો બનાવ્યો નથી, તે દિવસે આપણે વિડીયો બનાવવું ભૂલી ગયા છીએ. પણ મિત્રો રઈ આમાં કઈ રીતની છાંટવાની, વીઘે કઈ છાંટવાની, એની આપણે વાત આજે આપણે કરવાના છીએ મિત્રો. તો તમે જોઈ શકો છો કે આ રીતની આપણે જે સીધી જ આપણે ખોખી ઉપાડેલી છે, આમાં કંઈ જ કરેલું નથી. તો મિત્રો આ ખોખી ઉપાડેલી હતી અને એમનામ ચરિયા પડ્યા હતા અને આપણે રઈ છાંટી અને પાણી વારી દીધું છે. રઈ હારી સરસ મજાની એકદમ માપની મિત્રો ઉગી જાય છે, તમે જોઈ શકો છો. મિત્રો આમાં કોઈ હાંકવાનું નહીં, કંઈ ખર્ચો નહીં અને એકદમ વહેલું વાવેતર થઈ જાય. અને હજી આ મેન ફાયદો આપણો એ છે હાંકવામાં નીકળી જાય છે, ખેડામાં ખર્ચો નીકળી જાય છે, ખાતર બિયારણનો ખર્ચો નીકળી જાય છે. અને હજી આ પારે કપાસ રહ્યો મિત્રો, એ કપાસ પણ હજી આપણે મહિનો દોઢ મહિનો લગીને જ્યાં લગી રહી ઢીચણ રમવાની થાય ત્યાં લગીને આપણો કપાસ પણ એકદમ સારામાં સારો કપાસ ફ્લાવરિંગ ઉપર ચાલુ છે. અને આપણે ગુલાબી એન્ડનો છંટકાવ કરતા રહીશું એટલે આપણે કપાસ પણ સારો થઈ જશે. જ્યાં લગી મહિનો દોઢ મહિનાની રહી થાય ત્યાં લગીને કપાસ જે નીકળવાનો નથી કપાસ પણ નીકળી જતો હોય છે. અને હાલમાં અત્યારે કપાસ નીચે પણ એવો સરસ મજાનો મિત્રો ફૂટેલો છે. વીઘે મિત્રો મિનિમમ 10 મણ ઉપર કપાસ નીકળશે. વધારે આપણે 12-13 મણીઓ 14 મણીઓ, પણ આપણે મિનિમમ અત્યારે 10 મણીયા ઉપર કપાસ, 12 મણીઓ કપાસ ગણી મિત્રો. તો બધે આ રીતનો સરસ મજાનો કપાસ મિત્રો છે અને આ રીતનું સરસ મજાનું રાઈનું વાવેતર પણ કરેલું છે મિત્રો. તો મિત્રો રઈ કઈ રીતની વાવવાની એ વાત કરશું આપણે. તો મિત્રો આપણે ઉરિયા ખાતર લેવાનું અને એના ભેગી રઈ મિક્સ કરી નાખવાની. તો આપણે હવે વાત કરીએ તો વીઘિયામાં કેટલી રઈ વાવી. તો મિત્રો વીઘિયા આપણે આમાં 400 ગ્રામ રઈ વાવેલી છે અને આ રીતની સરસ મજાની રઈ આપણે ઉગી ગયેલી છે. તો મિત્રો આમાં 400 ગ્રામ રઈ આપણે જે વાવેલી છે એ રઈની વાત કરીએ તો રઈને 400 ગ્રામ રઈ કઈ રીતની વાવી. તો આપણે ઉરિયા ખાતર 1 કિલો રઈ લેવાની અને 2 થી 3 કિલો ઉરિયા ખાતર લેવાનું અને સરસ મજાનું મિશ્રણ કરી અને આપણે હલાવી નાખવાનું અને પછી આપણે ક્યારામાં ઉડાડી દેવાનું. ઉરિયા ખાતર અને રઈ મિશ્રણ કરી અને બી એકદમ સરખો દાણો આવે એટલે એની સાથે ઉડાડી દેવાનું, જેથી કરીને તો આપણે 1 કિલો રઈ આપણે 2.5 થી 3 વીઘામાં ઉડાડવાની, જેથી કરીને એકદમ પરફેક્ટ ઉગી શકે. તમે જોઈ શકો છો કે આ રીતની ઉગી જાય છે રઈ અને પારે કપા પણ એવો સરસ મજાનો છે મિત્રો. તો એકદમ આ નજીવો ખર્ચો છે અને આપણને સારામાં સારો બેનિફિટ મળી શકે છે. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો અને આવા જ અવનવો વિડીયો જોવા માટે અમારી કિશન મિત્રો લીલાપુર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો આવી જ નવી અપડેટ તમને અવારનવાર મળતી રહેશે. તો બસ આજે વિડીયોમાં એટલું છે.